તો વકફ અધિનિયમમાં થોડા બદલાવ લાવવામાં આવી શકે છે। આ મુદ્દે બિલ પાસ થઈ શકે છે, ત્યારે વકફ શું છે, કેટલી સંપત્તિ છે, સાથે તેનો વિરોધ કેમ છે, આ તમામ માહિતી અમે આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ। આ ગ્રાફિક્સના માધ્યમથી હું આપને જણાવું વકફ કાયદો અને વિવાદ શું છે। વર્ષ 1954માં નહેરુ સરકારમાં વકફ અધિનિયમ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે પસાર થયા બાદ અધિનિયમનું કેન્દ્રીકરણ થયું હતું। વકફ કાયદો અને વિવાદની આ વાત થઈ રહી છે, જેના પર અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, જે વિશે થોડા નિયમમાં ફેરફાર કરવામાં આવી શકે છે, ત્યારે અનેક વખત વકફ અધિનિયમમાં સંશોધન પણ થયા છે। સાથે જ વાત કરીએ તો સરકારે વકફ બોર્ડને આપી વિશેષ શક્તિઓ જે આપવામાં આવી છે તે મુદ્દે હવે થોડા ફેરફાર પણ થઈ શકે। વકફની સંપત્તિઓને અપાયો છે વિશેષ દરજ્જો, અને વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિ પર કરી શકે છે દાવો। જી હા, કોઈ પણ સંપત્તિ હોય તો વકફ બોર્ડ દાવો કરી શકે છે, તે વાત પણ છે। ત્યારે વકફ બોર્ડના દાવાને ફગાવવો ઘણો મુશ્કેલ છે, અને આ જ વાતોમાં હવે વિવાદ થઈ રહ્યો છે, ત્યારે થોડા નિયમોમાં બદલાવ લાવવામાં આવી શકે છે, અને આ મુદ્દે બિલ પણ પસાર થઈ શકે છે। વકફના દાવાને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન પડકારી શકાય, આ સૌથી મોટી વાત છે કે વકફના દાવાને કોઈ પણ પડકારી શકતું નથી। વકફના દાવાની સુનાવણી માત્ર ટ્રિબ્યુનલ કોર્ટમાં થાય છે, ત્યારે ગેર ઇસ્લામીએ વકફ સામે લડવા ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડે છે। કોઈ પણ કોર્ટમાં નથી ચુકાદો આપવામાં આવતો, માત્ર ને માત્ર ટ્રિબ્યુનલ કોર્ટમાં તેનો ચુકાદો આવે છે। સમગ્ર દેશમાં ટ્રિબ્યુનલ કોર્ટની સંખ્યા ઘણી ઓછી છે, ત્યારે વકફની કેટલી સંપત્તિ છે તેની વાત પણ કરવી જરૂરી છે। તે જો સમગ્ર દેશમાં 8.65 લાખથી વધુ મિલકતો વકફની છે, એ ખૂબ વધારે છે। સેના અને રેલવે પછી સૌથી વધુ જમીન વકફ પાસે છે। સેના અને રેલવે પછી એટલે આ ખૂબ મોટી વાત કહી શકાય કે વકફની સંપત્તિ ખૂબ વધારે છે। દર વર્ષે વકફની સંપત્તિમાં ઘણો બધો વધારો પણ જોવા મળતો હોય છે, ઘણી બધી સંપત્તિ દર વર્ષે વધે છે। ત્યારે દેશમાં એક સેન્ટ્રલ કાઉન્સિલ અને 32 સ્ટેટ બોર્ડ પણ છે। જે રીતે દરેક રાજ્યમાં છે અલગ અલગ વકફ બોર્ડ, દરેક રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ છે, અને સૌથી વધારે તેની સંપત્તિ પણ છે। કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી હોય છે કાઉન્સિલના અધ્યક્ષ। આ જે વકફ બોર્ડ છે તેમાં કેટલાક નિયમો છે, તેના અધ્યક્ષ છે। સાથે જ વાત કરીએ યુપીમાં સુન્ની વકફ પાસે 2.10 લાખથી વધુ મિલકત છે। કયા રાજ્યમાં વકફની કેટલી સંપત્તિ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। યુપીમાં 2.10 લાખથી વધારેની મિલકતો વકફ બોર્ડ પાસે છે, તો અન્ય કયા રાજ્યમાં કેટલી સંપત્તિ છે તેની પણ વાત કરી લઈએ। યુપીમાં શિયા વકફ પાસે 15,386 થી વધારે સંપત્તિ છે। યુપીની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। હવે વાત કરીએ બંગાળની। બંગાળમાં 80,000 થી વધારે મિલકત વકફ બોર્ડ પાસે છે, અને પંજાબની વાત કરીએ, પંજાબમાં વકફ બોર્ડ પાસે 70,994 મિલકતો છે। તમિલનાડુની વાત કરીએ તો 65,945 વકફની મિલકત છે। તો કયા રાજ્યમાં કેટલી વકફની મિલકતો તેની વાત કરી રહ્યા છીએ। કર્ણાટકમાં 61,195 મિલકતો છે। તો વકફ બોર્ડ પાસે કેટલી મિલકત છે તમે જુઓ, સેના અને રેલવે પછી ત્રીજા નંબરે આવે છે વકફની મિલકતો। તો વિરોધ કેમ છે હવે તે પણ જાણી લેવું જરૂરી છે। વકફની જે ચર્ચાઓ છે, અત્યારે જે વિવાદ થઈ રહ્યો છે, વિરોધ થઈ રહ્યો છે, તે કેમ છે। ભારત જેવો વકફ કાયદો વિશ્વમાં બીજે ક્યાંય નથી। વકફનો કાયદો આખો અલગ છે, બંધારણ પ્રમાણે કોઈ કાયદો લાગુ નથી પડતો, ત્યારે આ કાયદો અલગ કેમ છે તેને લઈને વિવાદ છે। કટ્ટર ઇસ્લામી દેશોમાં પણ આ વકફ બોર્ડ નથી, અને અહીં વકફ બોર્ડ છે તેની પાસે સંપત્તિ પણ વધારે છે, અને કાયદા પણ એવા છે। તુર્કી, લિબિયા, સાથે સિરિયા અને ઈરાકમાં પણ વકફ કાયદો ક્યાંય જોવા નથી મળતો, અને એટલા માટે જ આ વિરોધ થઈ રહ્યો છે। એટલા માટે આ વિરોધ છે, અને આ મુદ્દે હવે નિરાકરણ લાવવા માટે તૈયારીઓ થઈ રહી છે। ભારતમાં મુસ્લિમ તૃષ્ટિકરણને કારણે વકફ બોર્ડમાં જે પણ પ્રકારની ચર્ચાઓ છે તેને લઈને, ત્યારે વકફ એક્ટથી જ દેશમાં ત્રીજું સૌથી મોટું જમીનદાર બન્યું છે વકફ બોર્ડ। જી હા, આ જે કાયદાઓ છે, આ જે એક્ટ છે, તેના કારણે જ સૌથી ત્રીજું મોટું સંપત્તિ ધરાવતું વકફ બોર્ડ બન્યું છે। આપણી પાસે સેના પાસે અને ખાસ કરીને રેલવે પાસે જેટલી સંપત્તિ છે તેને લઈને ત્રીજા નંબરે સંપત્તિ વકફ બોર્ડ પાસે છે। તેના નિયમો પણ તમામ અલગ છે, અને એ માટે જ હવે વિરોધ થઈ રહ્યો છે। હવે આ વિરોધને ડામવા માટે તેનામાં થોડા ફેરફાર લાવવામાં આવી શકે છે। અને હવે વાત કરીશું કુદરતના પ્રકોપ વિશે।